હવે રંગ મંડપના શિખર તથા ધજાદંડના દાતા એટલે આગળનો જે ગુમ્મટ હોય ત્યાં દેવો અને દેવીઓ ભેળા થઈ અને એનું સ્થાનક લીએ એટલે નવ દુર્ગા જેમાં બિરાજમાન થાય અને એનો ધજાદંડ અને કળશ એટલે બે વસ્તુનો લાભ મળે છે અને બંનેમાં પ્રાણ પુરાય પાછા ધજાદંડના કળશમાં પણ પ્રાણ પુરાય અને ધજાદંડમાં પણ પ્રાણ પુરાય એટલે બેમાં પ્રાણ પુરાય એટલે બે મૂર્તિઓ જેટલું એનું મહત્વ છે તો જેની ઉછમણી 5,11,111 હાલો 5,11 અને સમજી લેજો કે ધજાદંડને કાંઈક નુકસાન થયું કે કળશને નુકસાન થયું તો બજારમાંથી લાવી તમે સીધું મૂકી ન શકો એ લાવ્યા પછી 3 દિવસની એની માથે પ્રતિષ્ઠા કરવી પડે એટલે જેટલું મૂર્તિનું મહત્વ છે કે જ્યોતનું મહત્વ છે એટલું શિખરના કળશનું અને ધજાદંડનું મહત્વ છે તો 5,11,111 બે લાભ છે એક સાથે બે લાભ હાલો 5,11,111 હાલો કોઈની ઈચ્છા હોય તો બોલો બાપા 5,11,111 હાલો 5,11,111 કોઈ એક વ્યક્તિ ખાલી હાથ ઊંચો કરી જાય હાલો 5,11,111 શરૂઆત કરાવો બાપા હાલો હાલો 5,11,111 એક વાર નહીં તો એને પેન્ડિંગ રાખું છું હાલો ઘડીકમાં કોઈ ન ઉપડે તો પેન્ડિંગ રાખું છું હાલો તો રંગ મંડપ અને કાલે સવારે જે કોઈ વ્યક્તિ આપણા ટ્રસ્ટીમાંથી એક જ નંબર દેવામાં આવશે તો એ નંબર ઉપર કાલ સવારે વહેલો તે પહેલો કોન્ટેક્ટ કરશે એને એ મૂળ રકમમાં અર્પણ કરવાનો થશે એટલે એક જ નંબર અમે તમને દેશું એ જ નંબરનો કોન્ટેક્ટ બીજા કોઈને કોન્ટેક્ટ કરશે તો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં બરાબર ને અરવિંદજી હા તો એ નીચે 3 છે એ પૈકી એક જ નંબર કારણ કે 3 જણા 3 બાજુ કોન્ટેક્ટ કરે તો તમે કન્ફ્યુઝનમાં આવશો બોલો એક જ નંબર હોય એટલે એક વસ્તુ ફાઇનલ થઈ જાય કે ભાઈ સરપંચનો કોન્ટેક્ટ કર્યો તો ગ્રાહ્ય બીજાનો કર્યો હતો ફેલ તો બોલો રંગ મંડપમાં હજી કોઈની ઈચ્છા હોય 5,51 હા 5 લાખ થઈ ગયા લ્યો 5,11,000 એક જ મિનિટ હો 5,11,111 થી શરૂઆત કરું છું પણ કેટલા હા 5,55,555 ભાઈ 5,55,555 એક વાર બે વાર સવા બે વાર અઢી વાર પોણા ત્રણ વાર અને 3 વાર હાલો શું નામ છે સાહેબ ને લખાવી દો તાળીઓના ગડગડાટી ભાઈને બતાવો અમારા ભુવાજી લાગે છે ભાઈ કયા માતાજીના બાપજી અમારી વાઘેલી માતાના ભુવાજી ભાઈ તાળીઓના ગડગડાટથી અમારા ભુવાજીને વધાવેલી શું નામ છે સાહેબ અને ભાણા